સદિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે કે યોગી જયંતિ, યોગીજી મહારાજનું જન્મદિન, પ્રાગટ્ય દિન। આમ તો યોગીજી મહારાજનું જ્યારે નામ આપણા કાનની અંદર સાંભળવામાં આવે ને ત્યારે આપણને એક અહોભાવ થાય કે શું યોગીજી મહારાજે સહન કર્યું, કેવા કેવા ગુણો તેમના જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય છે। અને એ સિવાય પણ અખંડ આનંદમાં રહેનારા યોગીજી મહારાજ 79 વર્ષ સુધી જીવ્યા, પરંતુ કેવી સેવા, કેવો ભીડો, કેવો તપ અને કેવો દેહનો અનાદર તેઓ કરતા હતા, એવા વિશેષ ગુણો આપણને જોવા મળે છે। પરંતુ આજે આપણે એક એવો વાત કરવાનું છે જે યોગીજી મહારાજની ઓળખાણ શાસ્ત્રીજી મહારાજે કરાવી। એવા અનેક પ્રસંગો બન્યા છે, તે પ્રસંગોમાંથી આપણે 5 થી 7 પ્રસંગોનું આચમન કરીશું, જેનાથી આપણને એક સ્પષ્ટ ખ્યાલ આવે કે યોગીજી મહારાજ ભલા ભોળા ભલે લાગતા પણ એમ હતા નહીં। યોગીજી મહારાજ તો એક દિવ્ય સંત હતા, જે કોઈ એમના સહજ સંપર્કમાં પણ આવે ને એ યોગીજી મહારાજથી આકર્ષતા। શ્રી મૂળશંકર વ્યાસ આમ તો વર્ષો પહેલાં જ્યારે મુંબઈની અંદર આવવાનું થયું હતું ત્યારે અક્ષરભુવનમાં યોગીજી મહારાજને એક જ વાર મળેલા, એટલે ત્યારબાદ તો યોગીજી મહારાજને તેઓ મળેલા નહીં। હવે આ ઘટનાના 30-35 વર્ષ બાદ તેઓ કેન્યાના જે રાષ્ટ્રપ્રમુખ રહ્યા ને એમના અંગત સલાહકાર તરીકે જોડાયા। હવે કેન્યાની અંદર પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સભાની અંદર આ મૂળશંકર વ્યાસ પણ આવ્યા હતા, અને એમને વાત કરી કે મેં યોગીજી મહારાજ સાથે મુલાકાત કરી હતી। એટલે પછી તો સંતોને ડૉક્ટર સ્વામીને બધાને પોતાના ઘરે પધરામણી માટે લઈ જાય છે, એટલે ત્યારે જેવો ડૉક્ટર સ્વામીને સંતો આવે છે એટલે જે ડાયરીની અંદર તારીખ અને ઘટના બની હતી ને એ નોંધ એ આ સંતોને બતાવી। તો જો આમ યોગીજી મહારાજનું વ્યક્તિત્વ રહ્યું ને એક ચુંબકીય હતું, જેનો પણ પરિચય એમને મળનાર બધાને થતો। એટલે જ આપણે ગાઈએ છીએ ને કે જોગીડાને જોવા ગયા તા તે જોનારા ઝડપાણા, જ્ઞાન ગંગામાં તણાણા, જોગીડાને જોવા ગયા તા તે જોનારા ઝડપાયા। તો યોગીજી મહારાજને જોનારા તો અનેક હતા, પણ કોઈ તેઓને એક ઐશ્વર્ય કે સંપન્ન એક ચમત્કારી સંત તરીકે નિહાળતા હોય, તો અમુક પાસા તેઓના જે સદગુણયુક્ત જે સાધુતા તેમના જીવનની અંદર હતી તે સાધુતા તરીકે નિહાળતા હતા। તો કોઈક તેમને વિદેશમાં ધરતી ઉપર હિન્દુ મંદિર કરનાર તરીકે પણ નિહાળતા હતા, તો પાછા કોઈક તેમને નવયુવાનોને સાધુ બનાવનાર તરીકે પણ નિહાળતા હતા। પરંતુ તેઓની યથાર્થ ઓળખ શું હતી? તો હીરાને નિહાળનારા પોતાની ક્ષમતા પ્રમાણે એ હીરાની કિંમત આંકી શકે, પણ યોગીજી મહારાજની યથાર્થ ઓળખ કોણે કરાવી હતી? તો યોગીજી મહારાજનો યથાર્થ મહિમા કોણ સમજાવી શકે? તો ગુરુ શાસ્ત્રીજી મહારાજ થકી જ આપણે એમનો મહિમા સમજવો પડે। ભલે બંનેના આકાર જુદા જુદા હતા, પરંતુ સ્વરૂપ એક હતું। આ લોકમાં ભલે બંને ગુરુ શિષ્ય રીતે વર્ત્યા પણ હોય, પરંતુ બંને તો આમ તાત્વિક રીતે તો એક જ હતા। યોગીજી મહારાજે લૌકિક દ્રષ્ટિએ જોનારા જે લોકો હતા એમના સ્વરૂપમાં ઓળખાણમાં ભૂલા પણ પડ્યા છે। હા, યોગીજી મહારાજના સદગુણોથી બધા ઓળખી શક્યા તો ખરા, પણ એ સદગુણો કેવા હતા? સેવા ભાવના હતી। ઠાકોરજી પ્રત્યેની તેમની પરાભક્તિ કેવી હતી? તેમના જીવનની અંદર ત્યાગ વૈરાગ્યની છટા કેવી હતી? પીડો વેઠવાની તત્પરતા કેવી હતી? ગુણ ગ્રાહક દ્રષ્ટિ કે પછી સહનશીલતા, ક્ષમા ભાવના, આવા તો ઘણા બધા ગુણો બધાય નિહાળી શકતા, પરંતુ યોગીજી મહારાજનું સ્વરૂપ સમજવું ને યા માનુષી દ્રષ્ટિ માટે દુર્લભ હતું। એટલે જ શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંસ્થા પ્રત્યે જે મમત્વવાળા ભક્તો હતા એમને થતું કે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજનો વારસો કેવી રીતે સંભાળી શકશે? પણ આવા પ્રસંગોએ શાસ્ત્રીજી મહારાજને સૌની ચિંતાએ ટાળી દીધી અને સૌને યોગીજી મહારાજનો યથાર્થ મહિમા સમજાવ્યો હતો। એકવાર શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને રઢુ ગામના તુલસીભાઈ, રેવાશંકરભાઈ શુક્લ, મગનભાઈ, નરસિંહભાઈ પટેલ વગેરે હરિભક્તો સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા હતા, અને સામે બેઠા હતા। એટલે સ્વામીશ્રી તો ની પરિસ્થિતિ તો ના તંદુરસ્ત હતી તબિયત, એટલે બધા ચિંતિત થઈ ગયા
અને ત્યારે તુલસીબાઈએ શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આપ આ લોકમાંથી ઉદાસ થઈને અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરો છો, તો પછી અમારું શું? પાછું વળી કેટલાકે તો એમ પણ કીધું કે શાસ્ત્રીજી મહારાજ નહીં હોય ને તો બધું પાછું પડ્યું ભાંગશે, એનું અમારે કેમ સમજવું? એટલે સ્વામીશ્રીની આંખો તો તરત ચમકી ઉઠી અને એમની અસ્ખલિત વાક્યધારા તેમના પ્રવાહની જેમ વહેવા માંડી. અને બધાએ તુલસીભાઈને, મગનભાઈને, રેવાશંકરભાઈને અને નરસિંહભાઈ પટેલને કીધું કે આ સંસ્થા રહીને એ શ્રીજી મહારાજની છે, તો એમને ચિંતા છે. અને મારા પછી તો જોગી મહારાજ તો છે ને, અને જોગી મહારાજના માં તમારે પતિવ્રતાની ટેક રાખવાની છે. અને હું તે જોગી ને જોગી તે હું. તો જો આવું શાસ્ત્રીજી મહારાજે કહેલું. અને સાથે સાથે એમ પણ કીધું કે વ્યાસજીએ તો સંતમાં ભગવાનને અખંડ રહેવાના જે લક્ષણો લખ્યા છે ને, એ કરતાં પણ વિશેષ લક્ષણો યોગીજી મહારાજમાં હું દેખું છું. અને આ શાસ્ત્રીજી મહારાજના વચનો સાંભળીને બધા આમ મુગ્ધ થઈ ગયા. બધાને એવું લાગ્યું કે યોગીજી મહારાજના આપણે બાહ્ય ગુણો, ઉપરના ગુણોને ઓળખીએ છીએ, પરંતુ ખરી ઓળખ તો આ શાસ્ત્રીજી મહારાજે આપણને કરાવી. તો આમ જો યોગીજી મહારાજના એ સાધુતા સભર વ્યક્તિત્વ રહ્યું ને, એ પર્સનાલિટી રહીને એ ભારોભાર ભોળ પણ જણાતું લાગતું હતું. પણ શાસ્ત્રીજી મહારાજના વિરાટ કાર્યમાં ભાવિ સુકાની તરીકે યોગીજી મહારાજે નિરખવાનું કેટલાકને પાછું અઘરું પણ લાગતું હતું. અને આ શાસ્ત્રીજી મહારાજે તેમને સમજાવ્યું. એકવાર તો અમદાવાદના હરિભક્ત બબુભાઈએ શાસ્ત્રીજી મહારાજને કીધું કે આ જોગી તો છે ને ભલા ભોળા છે, તો તમારી પાછળ આ સંસ્થા ચલાવે તેવો કોઈ સાધુ તો ઊભો કરો. હવે આ સાંભળીને વેધક નજરે શાસ્ત્રીજી મહારાજે આ બબુભાઈને કહી દીધેલું કે બબુભાઈ, જોગી મહારાજને તમે કેવા જાણો છો? એ તો અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે ને એવા છે, અને કામિલ કોટીન અને સબ હુનર તેરે હાથ એવા સર્વદેશી પુરુષ છે. અને યોગીજી મહારાજ પ્રત્યે આ શાસ્ત્રીજી મહારાજનો આટલો બધો વિશ્વાસ જોઈને પછી બબુભાઈ સ્તબ્ધ બની ગયા. અને આવા તો કેટલાય પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજની ઓળખાણ કરાવી હતી એવા છે. ઈસવંત 1996ની અંદર શાસ્ત્રીજી મહારાજે લાઠીદરથી સારંગપુર જવાનું હતું. હવે એ સમયે ખેતીની મોસમ હોવાથી ગાડા બધા ખેતરે ગયા હતા, એટલે શાસ્ત્રીજી મહારાજે તો ખેંગારભાઈનો હાથ પકડીને ચાલવા માંડ્યા. હવે રસ્તામાં તો ખેંગારભાઈને મનમાં એક છે ને પ્રશ્ન ઘોળાતો હતો, અને પ્રશ્ન પૂછી પણ નાખ્યો કે બાપા, મોટા પુરુષ અમુક ઉંમરે અંતર્ધાન થાય ત્યારે હેતવાળા તેમના ગરીબ શિષ્યોનું પાછળથી શું થાય? એટલે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધેલું કે અલ્યા, આ બાવો તે કોઈ સાધારણ બાવો છે? અહીં તો ભગવાન પ્રકટ જ કહેવાય. પાછળ પોતાના જેવા મોટા સાધુ રાખી જ જાય, એમ બધાની ખબર રાખે અને કાર્ય પૂરું કરાવે. અને આ જોગી મહારાજ અમારી જેમ સૌની ખબર રાખશે, અને સ્વામી કોઈને નધણિયાતા નહીં રાખે. તો જો આવો મહિમા યોગીજી મહારાજનો શાસ્ત્રીજી મહારાજે ખેંગારભાઈને કીધેલું. ક્યારેક સામેથી પણ હેતવાળા હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનો મહિમા કહેતા. સન 1944ની આ વાત છે કે શાસ્ત્રીજી મહારાજ આણંદથી ડમણિયામાં વરતાલે દર્શન કરવા જતા હતા. એમાં સાથે મોતી ભગવાન દાસ, મણિભાઈ, નારાયણભાઈ હતા. અને વચ્ચે યોગીજી મહારાજના હેત ભાવની વાત નીકળી. એટલે શાસ્ત્રીજી મહારાજ કીધું કે મારામાં ને જોગીમાં રોમમાંય ફેર નથી, માટે એમનો મહિમા સમજી રાજી તેમ રહેજો, અને મન, કર્મ અને વચન એમનો સમાગમ કરજો. અને હું ઓળખાણો હોઈશ, પણ કાંઈ કસર રહી ગઈ છે તે જોગી મહારાજ દૂર કરશે. તો જો શાસ્ત્રીજી મહારાજને પણ આટલો વિશ્વાસ જોગી મહારાજમાં હતો. સન 1949ની સમયની અંદર એકવાર શાસ્ત્રીજી મહારાજ ગઢડા આવ્યા, ત્યારે નિર્ગુણ સ્વામી શાસ્ત્રીજી મહારાજને તેડવા સામે ગયા. હવે રસ્તામાં તેઓએ કીધું કે કોઠારીના કહેવાથી યોગીજી મહારાજે સારી સેવા કરાવી, છતાં એમણે થોડી કંઠીઓ ન આપી. આવા વર્તનથી છે ને જોગી દુખાણા હશે. એટલે શાસ્ત્રીજી મહારાજે કીધું, સત્પુરુષ હોય ને તે કદી દુખાય નહીં, અને દુખાય ને તો તે સત્પુરુષ કહેવાય નહીં. અને જોગી તો સત્પુરુષ છે, એ તો કદાપી દુખાય જ નહીં. અને શાસ્ત્રીજી મહારાજ મંદિરે આવ્યા, ત્યાં જ ગોવિંદસિંહ ચુડાસમા કહે કે જોગી મહારાજ આ ગઢડા મંદિર કરવા રહે તો સોનામાં સુગંધ ભળે. અને શાસ્ત્રીજી મહારાજ ભાવમાં આવીને કહે, જોગીડાને ગઢડા રખાય નહીં, તે તો આખા બ્રહ્માંડ માટે છે. તો જો આમ ગુણાતીત થકી જ ગુણાતીત ઓળખાય. અને એ ન્યાયે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજનું સ્વરૂપ આપણને સમજાવ્યું. અને એ શાસ્ત્રીજી મહારાજનો મોટો ઉપકાર છે. તો ચાલો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બંને ગુરુવર્યના ચરણમાં આપણે વંદન કરીએ, અને આપણને
જે યોગીજી મહારાજની ઓળખાણ શાસ્ત્રીજી મહારાજે કરાવી, તો એમનો પણ આપણે આભાર માનીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.